મિત્રો આપણા જેતલપુર ધામના રેવતી બળદેવ હરિકૃષ્ણ મહારાજના આ 200 વર્ષના સમયમાં મિત્રો આપણા આ વિશાળ રસોડાની અંદર મિત્રો હવે આપણે આ જે ચાકી જે મોટી ચાકી જોઈ રહ્યા છીએ એની અંદર મિત્રો આપણા ભક્તજનોને આપવા માટે મિત્રો ગુલાબજાંબુ મિત્રો તૈયાર છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ રોટલી બનવાનું મિત્રો ચાલુ છે। આ મોટી ફુલકા રોટી છે એને કટિંગ કરવામાં આવે છે, એના 4 કટકા મિત્રો થાય છે। મિત્રો આપણે કીધું તે પ્રમાણે કે અહીંયા આ આપણા આ 11 દિવસના આ મહોત્સવમાં 7 દિવસના મહોત્સવમાં મિત્રો આપણા રાજસ્થાનથી શ્રીનાથજીથી આપણા આ જે પણ કારીગરો કામ કરે છે એ ત્યાંથી આવ્યા છે। મિત્રો આપણા આ 7 દિવસના મહોત્સવ દરમિયાન મિત્રો આપણે જે રસોઈ બનાવવાની છે અને જે રસોઈ બનાવવાની છે એનો મિત્રો આ અનાજ ભંડાર છે કે અહીંયા એ તમામ વસ્તુઓ મિત્રો રાખવામાં આવે છે। જે મિત્રો આપણે આ બાજુ જોઈ રહ્યા છીએ કે આ ખાંડની બોરીનો આ ભંડાર છે। ખાંડની બોરી મિત્રો અહીંયા રાખવામાં આવી છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। પછી મિત્રો આ બેસન છે, આ ચોખાનો ભંડાર છે, આ તુવેર દાળ છે મિત્રો, આ ચણા છે દેશી ચણા આપણે શાક માટેના મિત્રો, આ ઘઉંનો લોટ છે, આ ચોખા છે મિત્રો, આ બેસનના કટ્ટા છે મિત્રો, આ પણ મિત્રો લોટના કટ્ટા છે અને સામે આપણે જોઈ રહ્યા છીએ એ ઘીના ડબ્બા છે મિત્રો। મિત્રો લગભગ 500 થી 600 જેટલા ઘીના ડબ્બાનો મિત્રો સ્ટોક છે મિત્રો। આ ગોળના રવા છે મિત્રો, તે પણ લગભગ 400 થી 450 જેટલા રવા મિત્રો અહીંયા અત્યારે હાલ પડ્યા છે, જેનો મિત્રો આપણા આ 7 દિવસના મહોત્સવ દરમિયાન ઉપયોગ થવાનો છે। મિત્રો આ આપણા સિંગ તેલના ડબ્બા છે મિત્રો, અહીંયા જે પણ ઉપયોગ થાય છે એ મિત્રો એકદમ શુદ્ધ અને સાત્વિક વસ્તુ જ મિત્રો વપરાય છે। આપણે આ મિત્રો કનક સિંગ તેલના ડબ્બા છે અને ઓલું આપણે જે ઘી જોયું એ આપણા દૂધસાગરનું મિત્રો ઘી હતું। તો મિત્રો આવી રીતે આપણે અહીંયા આપણો આ જે ગોડાઉન છે એ વસ્તુઓનું એ દ્રશ્ય મિત્રો આપણે નિહાળ્યું।